નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે જોવાના છીએ વાયુઓનો ગતિજ ઉર્જા આધારિત આણ્વીયવાદ, કાઇનેટિક થિયરી. કોના માટે? વાયુ માટે. તો મિત્રો પહેલા જ તમને જણાવી દઉં ટોપિકની શરૂઆતમાં જ કે આ જે આણ્વીયવાદ છે, આ થિયરી છે, એ 100% કોને લાગુ પડે છે? 100% આદર્શ વાયુ માટે લાગુ પાડવામાં આવે છે. એટલે કે આદર્શ વાયુને ધ્યાનમાં રાખીને જ આની પોસ્ટ્યુલેટ એટલે કે કેટલીક પૂર્વધારણાઓ કે અભિધારણાઓ બનાવવામાં આવી છે. વાસ્તવિક વાયુ માટે સંપૂર્ણ નહીં, અંશતઃ લાગુ પડે છે. કેટલીક અભિધારણાઓ એવી પણ છે કે જે વાસ્તવિક વાયુને લાગુ પડે છે અને કેટલીક એવી પણ છે કે જે વાસ્તવિક વાયુને બિલકુલ લાગુ પડતી નથી. તો શરૂઆત કરીએ આ આણ્વીયવાદમાં કયા કયા મુદ્દાઓ આવરી લીધા છે. સૌપ્રથમ પહેલા મુદ્દાથી આપણે શરૂઆત કરીશું. પૂર્વધારણા નંબર 1, તો કે વાયુના કણો અથવા પરમાણુઓ કેવા હોય છે? સર, ખૂબ જ નાના હોય છે. ખૂબ જ નાના હોય છે. તેમને શાના વડે સ્વીકારે છે? તેમને બિંદુવત ભાર અથવા દળ તરીકે લેવામાં આવે છે. દળ તરીકે લેવામાં આવે છે. હવે મિત્રો, આપણે જે ભણી ગયા વાન ડર વાલ્સ સમીકરણ, એની અંદર એક વાત કરી હતી. શું વાત કરી હતી? જુઓ કે વાયુના રોકેલા કદની સરખામણીમાં વાયુના અણુઓનું કદ અથવા કણોનું કદ, વાયુના અણુઓનું કદ અવગણી શકાય છે. મેં પહેલા જ કીધું, આપણે વાયુના કણને કેવો સ્વીકાર્યો છે મિત્રો? બિંદુવત ભાર તરીકે, ખૂબ જ નાનો. વાસ્તવિક કણો પ્રમાણમાં થોડાક મોટા હોય છે અને આદર્શ વાયુના કણો જે છે ને એકદમ નાના હોય છે. તો આપણે આ જગ્યાએ આવું કહી શકીએ. આ ત્રીજી કે ચોથી વાર હું આકૃતિ દોરી રહ્યો છું છેલ્લા 2 લેક્ચરમાં. ધારો કે આ આદર્શ વાયુના કણો ભરેલું પાત્ર છે. તો ખરેખર આપણે કદ કયું ગણીએ છીએ? આખા પાત્રનું. વાયુએ રોકેલું કદ, પણ એની વચ્ચે અવકાશ છે એને ગણતા નથી. હવે જો આ જેટલા બી 15 વાયુ છે ને એને આ રીતે આપણે પોકેટની અંદર ભેગા કરી દઈએ, મતલબ એક નાના વિસ્તારમાં સમાવી દઈએ ભેગા કરીને દબાણપૂર્વક. તો આ કદની સરખામણીમાં રોકાયેલું કદ કેવું છે? ખૂબ જ નાનું છે અને એ કદને અવગણી શકાય છે. એટલે કે વાયુના અણુઓનું કદ, એકચ્યુઅલી વાયુના અણુઓનું કદ કયું છે? આ છે. આ કેવું છે? ગતિમાં વિસ્તરતા હતા, જુદા જુદા જગ્યાએ ફરતા હતા. એ કદ આપણે ધ્યાને લઈએ છીએ. એટલે એક વાત પૂરી થઈ ગયા. નંબર 2, અભિધારણા નંબર 2, વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળો હોતા નથી. હવે મિત્રો, વાસ્તવિક વાયુ માટે આ બંને અભિધારણાઓ ખોટી છે, પણ આદર્શ વાયુ માટે સાચી છે. વાયુના અણુઓ વચ્ચે એકબીજાને આકર્ષે એવા બળો હોતા જ નથી. એટલા માટે તો પછી વાયુ સંપૂર્ણપણે દૂર દૂર સુધી વિસ્તરી શકે છે. જો આકર્ષણ હોત તો વાયુનું પ્રવાહીકરણ થઈ જતું કે નહીં, એમ કહેવા માંગે છે. તેના કારણે જ વાયુઓ વિસ્તરણ પામી શકે છે. નંબર 3 પર અભિધારણા કંઈક આવી છે કે વાયુના અણુઓ હંમેશા અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. જો વાયુના અણુઓની ગતિ બંધ થઈ જાય અથવા ધીમી પડી જાય અથવા બિલકુલ 0 થઈ જાય સ્પીડ એમની, તો એક ચોક્કસ આકાર જનરેટ કરે છે. જો વાયુના અણુઓની ગતિ 0 થઈ જાય, એટલે કે બિલકુલ ગતિ કરતા બંધ થઈ જાય, ત્યારે તે વાયુ ચોક્કસ આકાર ધારણ કરે છે. પરંતુ તેને જોઈ શકાતો નથી. અભિધારણાઓ તો મિત્રો બહુ બધી હતી. અભિધારણા કે પૂર્વધારણા, પોસ્ટ્યુલેટ સેમ જ કહેવાય.
પરંતુ એમાંથી જરૂરી છે ને જે પુસ્તકમાં આપેલી છે એમાંથી પણ જે જરૂરી શબ્દો છે એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. નંબર 4 ઉપર અભિધારણા કંઈક આવી છે મિત્રો કે વાયુના કણો સતત સીધી લીટીમાં શક્ય હોય તેટલી દરેક દિશાઓમાં ગતિ કરે છે અથવા અસ્તવ્યસ્ત ગતિ કરે છે. શક્ય હોય એટલે સીધી લીટીમાં, આમથી આમ નહીં, આમ નીચે. શક્ય હોય એટલે બધી જ દિશાઓમાં સીધી લીટીમાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. તેથી આ અણુઓ અથવા કણો એકબીજા સાથે તથા પાત્રની દિવાલ સાથે અથડામણ ઊભી કરે છે. દિવાલ સાથે અથડાય છે અને અસરકારક દબાણ ઉદ્ભવે છે. અસરકારક દબાણ ઉત્પન્ન કરે છે. ક્લિયર મિત્રો? વાયુના કણો જે છે એ પાત્ર છે તો અહીંથી આ દિશામાં અથડાય, આ દિશામાં અથડાય, એકબીજા સાથે અથડાય, એમ બધી જ દિશામાં અથડાવાથી અસરકારક દબાણ ઉત્પન્ન કરે છે કે આપણે વાન ડર વાલ સમીકરણની અંદર જોયું છે. અને છેલ્લી અભિધારણા જે અગત્યની છે એમાંની કે આ વાયુના અણુઓની જે અથડામણો છે, અથડામણો હંમેશા કેવી રહેલી હોય છે? સ્થિતિસ્થાપક અથડામણ હોય છે. સ્થિતિસ્થાપક અથડામણો હોય છે. અથડામણો જ હોય છે એવું લખીએ આપણે. સ્થિતિસ્થાપક અથડામણો હોય છે. પ્રશ્ન થશે સર અથડામણ એટલે શું? તો એકબીજા સાથે અથડાવું, જેને આપણે શું કહીએ છીએ? કોલિઝન. અને સ્થિતિસ્થાપક માટે શબ્દ વાપરીશું આપણે ઇલાસ્ટિક કોલિઝન. ફિઝિક્સ જો ભણ્યા હોય, ફિઝિક્સની અંદર આ ટોપિક જો આવી ગયો હોય તો ફિઝિક્સની અંદર ડિટેલમાં આપેલું હોય છે કે સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક અથડામણ એટલે શું. જુઓ તમને સમજાવી દઉં કે આ કોઈ કણ છે, એ અહીંયા અથડાય છે અને અથડાયા પછી આમ પાછો પણ આવે છે. તો અથડાયા પહેલાની છે એની ગતિજ ઉર્જા અને અથડાયા પછીની ગતિજ ઉર્જા જો આ સેમ ટુ સેમ હશે તો આપણે અથડામણને કઈ કહીશું? સ્થિતિસ્થાપક અથડામણ. એટલે કે અથડામણ પામ્યા પહેલાનું વેગમાન અને સ્થિતિજ ઉર્જા અને ગતિજ ઉર્જા તેમજ અથડામણ પામ્યા બાદની ગતિજ ઉર્જા અને વેગમાન સમાન માલુમ પડે છે. અને આ બંને સમાન માલુમ પડે એને જ કયો? સંઘાત કહેવાય. અથડામણને પાછું બીજું મિત્રો સંઘાત પણ કહેવાય છે. સંઘાત નહીં, સંઘાત. ક્લિયર? તો ધારો કે આ કોઈ m દળ ધરાવતો અને v વેગમાન ધરાવતો અહીંયા અથડાય છે વાયુનો અણુ, તો સામે પાછો જશે ત્યારે માઈનસ v હશે, પણ માઈનસ ને પ્લસ મેટર કરતા નથી, કેમ કે વેગમાન એક સદિશ રાશિ છે, તમે જાણો છો વેક્ટર છે. તો આ બાજુ mv અને આ બાજુ માઈનસ mv. એ જ રીતે ગતિજ ઉર્જા આ બાજુ 1/2 mv², પાછી પણ 1/2 mv² હોવી જોઈએ. મતલબ કે અથડામણ પામ્યા પહેલા અને પછી વેગમાન અને ગતિજ ઉર્જા વાયુના કણની સરખી હોય છે. માટે આ સંઘાતને અથવા અથડામણને કઈ કહેવાય છે? સ્થિતિસ્થાપક અથડામણ કહેવાય છે. હવે મિત્રો આમાં થશે કેવું કે આ કણને અથડાય તો બધાની ઉર્જા એની એ રહેશે એવું જરૂરી નથી. અથડામણ દરમિયાન સમજો, અથડામણ દરમિયાન ઉર્જા વિનિમય થાય છે. એટલે કે શું? આ કણ બીજા કણને ઉર્જા આપી દે છે ખરું, અને આ મેળવી પણ લે છે. તો મતલબ સર તમે કીધું ઉર્જા અચળ રહે છે, પણ એમાં કોઈકમાં વધારો થશે, કોઈકમાં ઘટાડો થશે, પણ પાત્રમાં રહેલા તમામ વાયુના અણુઓની કુલ જે ગતિજ ઉર્જા છે, બધા જ અણુઓની ગતિજ ઉર્જાનો જે કુલ સરવાળો છે એ અચળ રહે છે. અથડામણ દરમિયાન ઉર્જા વિનિમય થાય છે, પરંતુ કુલ તમામ અણુઓની ગતિજ ઉર્જાનો સરવાળો હંમેશા અચળ રહે છે.
છે। તો મુખ્ય 5 અભિધારણાઓ આપણે જોઈ લીધી। પહેલી કઈ હતી મિત્રો? ફટાફટ વાત કરીએ આપણે કે વાયુના કણો સર ખૂબ જ નાના હોય છે અને બિંદુવત ભાર તરીકે સ્વીકારેલા છે અને વાયુના રોકેલા કદની સરખામણીમાં વાયુના અણુઓનું જે કદ છે એને અવગણવું હોય તો અવગણી શકાય છે। બીજા નંબરે શું છે? વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળો બિલકુલ હોતા નથી અથવા ખૂબ જ નહિવત હોય છે, માટે વાયુઓ વિસ્તરણ અનુભવી શકે છે। ત્રીજા નંબરે કઈ છે? વાયુના અણુઓ હંમેશા અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે। જો વાયુનો અણુ ગતિ ના કરે અથવા સ્થાયી થઈ જાય તો એ પાત્રમાં ચોક્કસ આકાર ધારણ કરે છે પણ આપણે જોઈ શકતા નથી। અને વાયુના કણો શક્ય એટલી દરેક દિશામાં સીધી લીટીમાં જેટલું પોસિબલ હોય એટલું અસ્તવ્યસ્ત ગતિ કરે છે અને આ ગતિ દરમિયાન તેઓ એકબીજા સાથે તેમજ પાત્રની દિવાલ સાથે અથડામણ ઉત્પન્ન કરે છે અને અથડામણ થવાના કારણે કંઈકનું કંઈક દબાણ આપે છે। અને છેલ્લું, વાયુના અણુઓની બધી જ અથડામણો જે કંઈ થાય છે, સંઘાત કહો, કોલિઝન કહો, એ બધી જ સ્થિતિસ્થાપક હોય છે। સર, સ્થિતિસ્થાપક અથડામણ એટલે શું? તો કે કોઈ પણ વાયુના એક કણનું અથડામણ પામ્યા પહેલાનું અને પછીનું વેગમાન અચળ હોવું જોઈએ અને અથડામણ પામ્યા પહેલાની ગતિજ ઉર્જા અને પછીની ગતિજ ઉર્જા અચળ હોવી જોઈએ, અને સ્થિતિસ્થાપક કહેવાય। હા, એવું જ જરૂરી નથી, અંદર અથડામણમાં એકબીજા જોડે ઉર્જાની આપલે કરે છે પણ સરવાળાની કુલ જે ઉર્જા છે એ તો હંમેશા કેવી રહે છે મિત્રો? અચળ રહે છે। ચલો મિત્રો, તમારી સમક્ષ કેટલાકના સમીકરણ ડાયરેક્ટ લખેલા છે। એકચ્યુઅલી એનસીઈઆરટી સિલેબસમાં, નીટના કે જેડબલઈના સિલેબસમાં આ કેવી રીતે આવ્યા એનો ઉલ્લેખ કરવાની બિલકુલ જરૂર નથી। કદાચ આમાંથી જો નીટ અને જેડબલઈ લેવલે OMR પૂછાઈ જાય તો એ માટે મેં અહીંયા લખ્યા છે। જુઓ, વાયુનું ગતિજ સમીકરણ જે કહેવાય છે એ આ છે। કેવી રીતે આવ્યું છે પછી ચર્ચા કરવાની છે, જેની અંદર m એ માસ છે, p પ્રેશર છે, દબાણ, v વોલ્યુમ છે, કદ, u rms શું છે ને એની હું ચર્ચા થોડીક વારની અંદર આ જ લેક્ચરમાં કરવાનો છું। ક્લિયર? બીજું છે ગતિજ ઉર્જાનું સમીકરણ। આપણે ગતિજ ઉર્જા આધારિત આણ્વીય અવાજ જો ભણ્યા છે તો ગતિજ ઉર્જા એટલે કે કાઇનેટિક એનર્જી બરાબર 3/2 pv થાય છે। ક્લિયર? આ બંને કેવી રીતે આવે છે એ પણ ગાણિતિક સમીકરણ પદ્ધતિ છે, ગાણિતિક સ્વરૂપથી સાબિત કરી શકાય છે, પણ આપણે એની રિક્વાયરમેન્ટ નથી। ક્લિયર? તો કાઇનેટિક એનર્જી બરાબર 3/2 pv છે। હવે આપણે ભણી ગયા મુજબ pv બરાબર શું થાય? nRT। પણ હું n બરાબર 1 મોલ લઈ લઉં તો શું થાય? pv બરાબર RT। તો આ pv ની જગ્યાએ તમે શું લખી શકો? RT લખી શકો? હા કે ના? લખી શકાય। ઓકે, તો આ જે RT 1 મોલ માટે આવશે ને ઉર્જા, ke બરાબર 3/2 RT, આ 1 મોલ અણુની ગતિજ ઉર્જા છે। હવે જો મારે એક અણુની ગતિજ ઉર્જા શોધવી હોય તો શું કરવું પડે? તો એવોગેડ્રો આંક વડે ભાગવું પડે। તો જો 3/2 RT ને આપણે કોના વડે ભાગ્યા? એવોગેડ્રો નંબર વડે ભાગ્યા, એવોગેડ્રો આંક વડે ભાગ્યા। તો r પણ અચળાંક છે પોતે, જેની વેલ્યુ તમારે કેટલી લેવાની છે? 8.314 SI એકમમાં છે, જૂલ પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ। તો પછી આ અચળ અને આ એવોગેડ્રો આંક પણ અચળ, તો પછી બોલ્ટ્ઝમેન અચળાંક k મળશે। તો r બરાબર શું લીધું આપણે? અને na બરાબર શું લેવાનું? 6.022 ગુણ્યા 1023। તો આ બે એટલે શું? બંનેનો ગુણોત્તર એટલે કે બોલ્ટ્ઝમેન અચળાંક। સર, બોલ્ટ્ઝમેન નામ ક્યાંથી આવ્યું? આપણે આ જ લેક્ચરની અંદર એક આલેખ ભણવાના છીએ જે મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકોએ આપ્યો હતો। ક્લિયર મિત્રો? તો આ બે સમીકરણો અગત્યના છે, ક્યારેક ક્યારેક એમસીક્યુમાં આ પણ પૂછાઈ જાય છે અને આના પરથી પણ ગણતરી કરવી હોય તો કરી શકાય। નોટ બનાવી લો, ત્યારબાદ આગળ ચર્ચા કરીશું। ચલો મિત્રો, આપણે જે ગતિજ ઉર્જા આધારિત આણ્વીય અવાજ ભણી ગયા એની અંદર જોયું આપણે કેટલીક અભિધારણાઓ કે વાયુઓ સતત ગતિ કરતા હોય છે, એટલે કે વાયુના કણો અસ્તવ્યસ્ત દરેક દિશામાં અસ્તવ્યસ્ત ઝિગઝેગ ગતિ કરતા હોય છે। એ સાચું છે, અથડામણ પણ અનુભવે છે, પાત્રની દિવાલ સાથે પણ અથડાય છે। તો શું દરેક વાયુઓના કણો જે રહેલા છે, વાયુના અણુઓ, એ દરેકની ઝડપ જુદી જુદી હશે કે સેમ ટુ સેમ હશે? તો એના માટે આપણે જુદી જુદી વાયુના કણોની અથવા વાયુના અણુઓની 3 પ્રકારની ઝડપનો આપણે આજે અભ્યાસ કરવાનો છે। એ ત્રણેયના સૂત્રો મેળવવાના છે। એ સૂત્રો આપણે ડાયરેક્ટ લખીશું, એ સૂત્રોનો ઉપયોગ શું છે એ પણ આપણે જોઈશું। તો 3 જુદા જુદા પ્રકારની ઝડપ છે, તો આપણે કહી શકીએ કે વાયુના અણુઓની ઝડપના પ્રકારો। બરાબર છે? તેમાં પહેલી જે છે એ છે મોસ્ટ પ્રોબેબલ સ્પીડ, એટલે કે મહત્તમ સંભાવ્ય ઝડપ।
બીજા નંબરે છે સરેરાશ ઝડપ. કઈ છે? સરેરાશ ઝડપ. અને ત્રીજા નંબરે મિત્રો છે RMS, જેનો અર્થ થાય રૂટ મીન સ્ક્વેર સ્પીડ, જેને કહેવાય મૂળ સરેરાશ વર્ગ ઝડપ. મૂળ સરેરાશ વર્ગ ઝડપ. તમને જુદા જુદા નામે આ ઝડપ આપેલી હશે જુદા જુદા પુસ્તકોની અંદર. સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ મહત્તમ સંભાવ્ય ઝડપની. તો મિત્રો UMP કહેવાય. MP મતલબ શું? તો મેક્સિમમ ને મોસ્ટ પ્રોબેબલ. પ્રોબેબલ સમજો, મોસ્ટ પ્રોબેબલ. એના બરાબર સૂત્ર છે ડાયરેક્ટ. શું થાય સૂત્ર? તો રૂટમાં 2RT/m આવું સૂત્ર થાય છે. ચલો સરેરાશ ઝડપની વાત કરીએ તો એને કહેવાય છે U એવરેજ, અને એનું સૂત્ર મને માલુમ પડે છે 8RT/πm. અને લાસ્ટ વન URMS નું સૂત્ર મને માલુમ પડે છે √3RT/m. √3RT/m. એક વાક્ય હું આના પરથી એવું કહી શકું કે આ બધી જ ઝડપ એ તાપમાન અને વાયુના આણ્વીય દર પર આધાર રાખે છે. વાયુના આણ્વીય દળ પર આધાર રાખે છે. સાચી વાત છે. કેવી રીતે? જુઓ ભાઈ, તમે છે ને આ U છે ને એની જગ્યાએ તમે V પણ લઈ શકો. U ની જગ્યાએ ઘણા પુસ્તકોમાં વેલોસિટીનો V પણ આપેલો છે, પણ NCERT માં U આપ્યો છે ને એટલે આપણે U સાથે જઈશું. સૌથી પહેલા તમને એવરેજ ઝડપ શોધતા શીખવાનું. કોઈ પણની સરેરાશ એટલે શું? તો ધારો કે આપણો આખો ક્લાસ છે, એમાં 50 વિદ્યાર્થી બેઠા છે. આમની સરેરાશ એટલે શું? સરાસરી, એવરેજ, મીન જેને કહેવાય. મીન MEN, કે બધાનું વજનની સરેરાશ કેટલી થાય? તો બધાના વજનનો સરવાળો ભાગ્યા વિદ્યાર્થીઓની સંખ્યા. તો જુઓ, ધારો કે પહેલાની સ્પીડ, બીજાની સ્પીડ, ત્રીજાની સ્પીડ અપ ટુ n નંબરની સ્પીડ આપણને ખબર નથી કેટલા વાયુના અણુઓ છે, ભાગ્યા n. એટલે બધાની ઝડપનો સરવાળો ભાગ્યા બધા કણોની સંખ્યા. આ થઈ ગઈ તમારી કઈ ઝડપ? સરેરાશ ઝડપ. થાય કે નહીં? ઓકે. હવે વાત કરીએ રૂટ મીન સ્ક્વેર ઝડપ. જોજો, રૂટ એટલે સર વર્ગમૂળ, મીન એટલે સર સરેરાશ, સ્ક્વેર એટલે સર વર્ગ. એટલે વર્ગમૂળ સરેરાશ વર્ગિત ઝડપ એવો પણ શબ્દ વાપરેલો છે. તો આનો મતલબ શું થાય કે જે ઝડપ છે, દરેક અણુઓની જે ઝડપ છે એ ઝડપનો પહેલા વર્ગ કરવાનો છે મારે. તો આપણે U1 નો વર્ગ, U2 નો વર્ગ, U3 નો વર્ગ અપ ટુ UN નો વર્ગ થાય. આ બધાની ઝડપનો સરેરાશનો વર્ગ, સોરી ઝડપનો વર્ગ થયો, માત્ર ઝડપનો વર્ગ. એટલે સ્પીડ સ્ક્વેર પૂરું થયું, વર્ગ કર્યો. હવે કે મીન લેવાનું છે, તો આમના ભાગ્યા સરાસરીમાં n આવી જશે, એટલે સરેરાશ થઈ ગયા. ઓકે. હવે કે એનું વર્ગમૂળ લેવાનું છે, તો પછી વર્ગમૂળ કરવાનું છે. ખ્યાલ આવતો હશે મિત્રો? જુઓ, ઝડપ તો ઝડપ લખી, એનો વર્ગ કરો, વર્ગ કર્યો. એની સરેરાશ કરો તો એ બધાનો સરવાળો ભાગ્યા n કર્યો, અને પછી પાછું વર્ગમૂળ કરો. તો રૂટ એટલે કે વર્ગમૂળ, મીન એટલે કે એવરેજ, અને સ્ક્વેર એટલે કે વર્ગ ઝડપ. સરેરાશ, મૂળ, વર્ગ ઝડપ, આ રીતે કહી શકાય. હવે વાત આવે છે મિત્રો આની મહત્તમ સંભાવ્ય ઝડપ એટલે શું? મોસ્ટ પ્રોબેબલ સ્પીડ. કેવી રીતે સમજાવી શકાય? જુઓ, કે ઉદાહરણ આપું કે ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ છે? 100 વિદ્યાર્થીઓ છે. બહુ જ જરૂરી છે, સમજવું પડશે. કેમ કે મેક્સવેલ બોલ્ટ્ઝમેન વેચની વક્ર ભણીશું ત્યારે આનો આપણે બહુ જ અભ્યાસ કરીશું ડિટેલમાં. આની બહુ જ જરૂર પડશે. જો આની વ્યાખ્યા નહીં સમજાવી હોય મિત્રો તો ખ્યાલ નહીં આવે. એટલે પ્લીઝ પે અટેન્શન. 100 વિદ્યાર્થીઓ છે, બરાબર? એમાંથી 10 વિદ્યાર્થીઓના માર્ક્સ આવ્યા છે 35, બીજા 10 વિદ્યાર્થીઓના માર્ક્સ છે 50. 50 વિદ્યાર્થીઓ એવા છે કે જેમના માર્ક્સ છે 75, 10 વિદ્યાર્થીઓના માર્ક્સ છે 80, બીજા 10 છે એમના માર્ક્સ છે 85, અને છેલ્લા 10 બચે એમના માર્ક્સ છે 95. તો જુઓ, વિદ્યાર્થીઓની સંખ્યા ટોટલ 100 થઈ જાય છે. 10 10 10 10 10 50 ને 50 100 થઈ ગઈ. ઓકે. તો હવે આમાં મહત્તમ સંભાવ્ય ઝડપ કઈ કહેવાય? તરત જ બધા કહે છે સર 95 95 95. એવું નહીં.
વધારેમાં વધારે માર્ક્સ મેળવેલા છે એ છે. મહત્તમ સંભાવ્ય માર્ક્સ એટલે શું કે ભાઈ બહુ બધા વિદ્યાર્થીઓ એવા હોય કે જે એક જ આંકડામાં માર્ક્સ ધરાવતા હોય. એ કયા છે? 50 વિદ્યાર્થીઓ છે કે જેમના માર્ક્સ 75 હોય. હવે આ જ વાત તમે વાયુ માટે લઈ લો તો વાયુના કેટલા અણુઓ છે? 100 અણુઓ છે. એમાં 10 અણુઓ 35 મીટર પ્રતિ સેકન્ડ, મીટર પ્રતિ સેકન્ડ, મીટર પ્રતિ સેકન્ડ, મીટર પ્રતિ સેકન્ડ, મીટર પ્રતિ સેકન્ડ અને મીટર પ્રતિ સેકન્ડ. આને કહેવાય સૌથી વધુ ઝડપ કહેવાય. પણ એ 10 જ અણુઓ એવી ઝડપ ધરાવે છે, પણ વધારે પ્રમાણમાં અણુઓ કે જે વધુમાં વધુ ઝડપ ધરાવતા હોય. ખ્યાલ આવે છે? એટલે 50 અણુઓ એવા છે જે 75 ની સ્પીડે ગતિ કરે છે. તો આ 75 જે થઈ એને શું કહેવાય? મહત્તમ સંભાવ્ય ઝડપ. શું કહેવાય? મહત્તમ સંભાવ્ય ઝડપ. ક્લિયર મિત્રો? ચલો નોટ બનાવી લો, ત્યારબાદ આગળ ચર્ચા કરીએ. બોલો ડન? ઓકે. હવે આની અંદરથી OMR જનરેટ થતા હોય છે, એ કઈ રીતે થાય છે એની ચર્ચા કરીએ. તો ત્રણે સ્પીડ આપણે જે ભણ્યા હમણાં એ ત્રણે લાઇનસર લખી દઈશું. સૌથી પહેલી કઈ હતી? UMP મહત્તમ સંભાવ્ય ઝડપ. બીજી કઈ હતી? એવરેજ. અને ત્રીજી કઈ હતી? RMS. બધાના સૂત્રો તમે હમણાં જ જોયા. કયા કયા હતા? ચલો આના બરાબર શું હતું સર? 2RT/m. આના બરાબર શું હતું સર? 8RT/m. આના બરાબર શું હતું સર? 3RT/m હતું. તમને યાદ રહી ગયું? અમને તો યાદ રહ્યું જ નહીં. ભાઈ યાદ રાખવું પડશે, અગત્યનું છે. JEE માં આનો બેઠો સવાલ પૂછાયેલો છે. આપણે NCERT નું લેક્ચર ભણી રહ્યા છે હાલ, એટલે વધારે ડિટેલમાં જઈશું નહીં. બરાબર? ચલો આ ત્રણમાંથી સૌથી વધારે કોણ હશે? કેમ? RT/m, RT/m, RT/m કોમન છે. કેપિટલ M છે, જોજો. બરાબર? તો આનો ફ્રેક્શન બહાર કાઢો તો કેટલો થાય? આનો કેટલો થાય? 8/5. અને આનો કેટલો થાય? √3. તો સ્વાભાવિક છે કે આ ત્રણના મૂલ્યો કાઢશો ને તમે તો જુઓ, આ 1.41 આવશે, આ 1.73 આવશે. આ બે તો વર્ગમૂળ આપણને આવડતા હતા જ, એટલે આપણે હવે કરશું 8/π ની કિંમત 3/3.14 એટલે 2.54 આવે છે. એનું રૂટ કરીએ આપણે. અહીંયા આવે છે 1.5996. તો આ રીતે આવે છે. બરાબર? તો આ જુઓ આમ જ થાય ને. હવે આ જગ્યાએ તમે જેમ પ્રમાણે પણ લખી શકો, મતલબ આ રીતે એકબીજાના રેશિયાની અંદર કેવી રીતે હોય છે. બરાબર? મેં જણાવી તો દીધું જ કે સૌથી વધારે કઈ હોય છે? RMS. દેખાય જ છે, જો 1.73, 1.59, 1.41. હજુ આપણે આ બધાને 1.41 વડે ભાગીએ તો આ 1 આવશે, અને આને 1.41 વડે ભાગીએ તો 1 મિનિટ, 1.596 ભાગ્યા 1.41 તો આવે છે 1.13. અથવા જોઈ લો ને એક્ઝેક્ટ શું આવે છે? 1.128 આવે છે. એટલે આપણે ત્રગડો લખવાની જરૂર નથી. અને અહીંયા મિત્રો તમારે આવે છે 1.224. તો તમને પ્રશ્ન ના થાય કે પુસ્તકમાં આ વેલ્યુ ક્યાંથી આવી છે, તો સમજી જવાનું કે આ રીતે આ વેલ્યુ આવે છે. ખ્યાલ આવે છે મિત્રો? જુઓ, ધારો કે મારી જોડે બે વાયુઓ છે, એક ક્લોરીન છે અને એક નાઇટ્રોજન છે. ડાયક્લોરીન અને ડાયનાઇટ્રોજન. આ બંનેમાંથી કોની આલ્ફા નહીં કહીએ અત્યારે, UMP વધારે હશે? તાપમાન સેમ રાખ્યું છે, તાપમાન અચળ છે એવું કીધું. તાપમાન અચળ છે તો આપણે UMP શોધવાની છે. તો એનું સૂત્ર કયું છે? 2RT/m. તો Cl માટે R સેમ થશે, નાઇટ્રોજન માટે પણ R સેમ જ થશે. T સમાન રાખ્યું છે, મતલબ જેનો અણુભાર વધુ એની ઝડપ ઓછી. હવે આનો અણુભાર કેટલો થાય? Cl2 નો 71 થાય, આનો 28 થાય. તો સ્વાભાવિક છે કે UMPN2 ગ્રેટર ધેન UMPCl2 આવું થશે. ક્લિયર મિત્રો? આ ત્રણ ક્યાંથી આવ્યા એનું ડેરિવેશન છે જ નહીં મિત્રો સિલેબસની અંદર, એટલે સીધું જ લખ્યું છે મેં. નોટ બનાવી લો. આ વસ્તુ હજુ આપણે ફરીથી આગળ અભ્યાસ કરીએ છીએ. હવે ભણીશું
મેક્સવેલનો વેચની વક્ર. વિદ્યાર્થી મિત્રો, ટાઇટલ મારીએ મેક્સવેલ, ગ્લેન મેક્સવેલ નથી પાછો, મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન નો સ્પીડનો વેચની વક્ર. તો જે પુસ્તકમાં આપ્યો છે એ બેનો ભેગો આપ્યો છે, બે જુદા જુદા તાપમાને આપ્યો છે. સૌથી પહેલા આપણે કોઈ એક જ તાપમાને આનો અભ્યાસ કરીશું, પછી બે તાપમાન માટે જઈશું. તો એમણે જે ગ્રાફ કંઈક આપ્યો છે એ આ રીતે છે. આ થોડું ખેંચી લો. આ બાજુ રાખી છે એમણે ઝડપ, અથવા તમે કહી શકો આણ્વીય ઝડપ. શું છે? આણ્વીય ઝડપ. અને આ બાજુ છે અણુઓનો અંશ. થોડો ગ્રાફ સમજવો મુશ્કેલ છે, ધીમે ધીમે સમજીએ છીએ. આ y છે અને આ x અક્ષિસ છે. ઝડપ 0 થી શરૂઆત નથી કરવાની, ગ્રાફની શરૂઆત અહીંથી થાય છે અને આ રીતે ગયા પછી ઘુમ્મટ આકાર ગ્રાફ છે આખો, અને આ રીતે આમ આગળ વધે છે. સમજીએ બરાબર? આ x છે. તો સ્પીડ કઈ દિશામાં વધે છે? સ્પીડ કઈ દિશામાં વધે? સર, x અક્ષ ઉપર આમ જતા સ્પીડ વધે છે. અણુઓનો અંશ એટલે શું? તો અણુઓની સંખ્યા. શું? અણુઓની સંખ્યા. સૌથી વધારે સ્પીડ ક્યાં છે? તમે બધા આવી જશો અહીંયા સર, અહીંયા. અલા ભાઈ, આમ સ્પીડ નથી વધતી, સ્પીડ આમ વધે છે. તો સૌથી વધારે સ્પીડ અહીંયા છે અને સૌથી ઓછી સ્પીડ ક્યાં છે? અહીંયા છે. તો જુઓ, સૌથી ઓછી સ્પીડ ધરાવતા અણુઓની સંખ્યા કેટલી છે? આટલી જ છે. આ અણુઓની સંખ્યા છે. હું એમ કહેવા માંગુ છું કે 100 અણુઓ છે, બરાબર? એમાં 50 અણુઓ 500 મીટર પ્રતિ સેકન્ડ સ્પીડ ધરાવે છે. પછી 10 અણુઓ 100 મીટર પ્રતિ સેકન્ડ ધરાવે છે. 10 અણુઓ બીજી 200 મીટર પ્રતિ સેકન્ડ ધરાવે છે. 10 અણુઓ એવા છે કે જે 600 મીટર પ્રતિ સેકન્ડ ધરાવે છે, અને 10 અણુઓ એવા છે કે જે 800 મીટર પ્રતિ સેકન્ડ ધરાવે છે. તો જો 800 એટલે કે આટલે વિચારી શકીએ આપણે, આ સૌથી વધુ સ્પીડ છે. આ સ્પીડ કઈ છે? સૌથી વધુ. આ સ્પીડ કેવી છે? સૌથી ઓછી. તો આ બાજુ સૌથી ઓછી એટલે ધારો કે હું અહીંયા 100 રાખું છું, અહીંયા 200, અહીંયા 300, અહીંયા ડાયરેક્ટ લખી દઉં છું 500, અહીંયા 600, 800, 700 અને 800. તો જુઓ, હવે આમ રાખીએ. 100 સ્પીડ ધરાવતા અણુઓની સંખ્યા અહીંયા 10 છે, અહીંયા જતા 50 આવશે, એટલે અહીંયા 40 રાખીએ, અહીંયા 30 રાખીએ, અહીંયા 20 રાખીએ. આવો એક ગ્રાફ હોય એમ કે 100 અણુઓ પૈકી 500 મીટર પ્રતિ સેકન્ડ સ્પીડ ધરાવતા અણુઓ કેટલા છે? 50 છે. તો આને કહેવામાં આવે છે UMP, મહત્તમ સંભાવ્ય ઝડપ. મહત્તમ ઝડપ કેમ સર? મહત્તમ તો આ છે, સૌથી વધુ આ છે, મહત્તમ આ છે. મતલબ શું? કે એવી ઝડપનું મૂલ્ય કે એ ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા સૌથી વધુ હોય. આ ચોક્કસ 800 મીટર પ્રતિ સેકન્ડ સૌથી વધુ સ્પીડ આ છે, પણ એ ધરાવતી હોય, એ સ્પીડ ધરાવતા હોય એવા અણુઓ કેટલા છે? 10 જ છે. તો સૌથી વધુ અણુઓ ધરાવતા હોય એવી સ્પીડ કઈ? તો એ આ છે. એને કહેવાય મહત્તમ સંભાવ્ય ઝડપ. ક્લિયર? મેક્સવેલ અને બોલ્ટ્ઝમેને શું કીધું હતું? એમને દર્શાવ્યું હતું કે આણ્વીય ઝડપ એ તાપમાન અને વાયુના આણ્વીય દળ પર આધાર રાખે છે. દર પર આધાર રાખે છે. જો મિત્રો હજુ આ સમજી શકાય ના હોય તો ફરીથી કહું છું કે આ બેમાં ભેદ સમજો તમે. 75 માર્ક્સ વાળું ઉદાહરણ આપ્યું હતું મેં હમણાં, કે આખા ક્લાસમાં 100 માંથી 50 છોકરા એવા હતા જેમના માર્ક્સ 75 છે, પછી કોઈકના 95 હોય પણ એ સૌથી વધુ માર્ક્સ કહેવાય. મહત્તમ સંભાવ્ય એટલે પ્રોબેબિલિટી, સંભાવના, મતલબ સૌથી વધુ સંખ્યા કે જે સામે એક જ ઝડપ ધરાવતી હોય. તો 500 મીટર પ્રતિ સેકન્ડ ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા 50 છે, સૌથી વધુ.
સૌથી વધુ અણુઓની સંખ્યા વધુ હોવી જોઈએ જે સેમ સ્પીડ ધરાવતા હોય. હવે ખ્યાલ આવી જવું જોઈએ મિત્રો. બહુ થયું. ક્લિયર? તો આ હતો મેક્સવેલ બોલ્ટ્ઝમેનનો જે રેગ્યુલર એમને ગ્રાફ બનાવ્યો હતો એ. હવે આપણે જુદા જુદા તાપમાને ચર્ચા કરીએ ગ્રાફની. ચલો, બે તાપમાન લેવાના છે. જુઓ, એક જ વાયુ માટે બે જુદા જુદા તાપમાને બરાબર ગ્રાફ દોરીએ છીએ આપણે. સમજો આ બાજુ શું હતું? સર અણુઓનો અંશ અથવા તમે કીધું તું બીજા શબ્દોમાં અણુઓની સંખ્યા, અને અહીંયા લીધું તું આપણે ઝડપ. બરાબર છે. હવે પહેલો ગ્રાફ દોરીએ છીએ એ કંઈક આ રીતે માલુમ પડે છે, અને બીજો ગ્રાફ દોરીએ છીએ એ કંઈક આ રીતે માલુમ પડે છે. તો ગ્રાફને થોડુંક લંબાવવો પડશે, લંબાઈ દઈએ. બરાબર. આ બાજુ ઝડપ છે. હવે આ છે ગ્રાફ, આમાં ગ્રાફ છે T1 માટે અને આ ગ્રાફ છે T2 માટે. હવે T1 મોટા હશે કે T2 તમે જ કહો. પુસ્તકમાં આપી દીધું છે પણ મારે તમને સમજાવવું છે. ચલો, T1 કે T2 પૌઝ કરીને બોલી શકો તમે. ઓકે, ચલો વિચારી લીધું. હું એમ કહું છું કે T2 મોટા છે. કેમ? તો જુઓ, આના માટે મહત્તમ સંભાવ્ય ઝડપ UMP કોના માટે? આ T1 છે અને આ છે UMP T2 છે. T2 તાપમાને મહત્તમ સંભાવ્ય ઝડપ આ છે. T1 તાપમાને મહત્તમ સંભાવ્ય ઝડપ આ છે. આ બેમાં કઈ વધારે છે? આ જ વધારે હોય ને. ફરીથી ભૂલ કરો છો દોસ્તો. ઝડપ આ દિશામાં વધે છે, આ બાજુ તો અણુઓનો અંશ વધે છે. સૌથી વધારે ઝડપ કઈ છે? આ વધુ છે, આ ઓછું છે. ખ્યાલ આવે છે? મહત્તમ સંભાવ્ય ઝડપ UMP. હવે તમે જાણો છો એ મુજબ UMP T2 એ UMP T1 કરતા વધારે છે. સાચી વાત? ઓકે. હવે તમે જાણો છો એ મુજબ UMP બરાબર શું થતું હતું? √2RT/m. હવે વાયુ સેમ છે, મતલબ બંનેનો અનુભાર કેવો હશે? સરખો. બે તો અચળ છે, R અચળ છે, રૂટની કોઈ જરૂર નથી. મતલબ UMP ચલે છે T. એટલે કે મહત્તમ સંભાવ્ય ઝડપ તાપમાનના સમપ્રમાણમાં છે. તાપમાન વધારે તો સ્પીડ વધારે, અર્થાત સ્પીડ વધારે તો તાપમાન વધારે. આ બેમાંથી સ્પીડ કોની વધારે છે? T2 ની. તો T2 કેવા થશે? T1 કરતા મોટા થશે. સિમ્પલ. આમ કહી શકાય. જો હજુ T3 નો ગ્રાફ દોરું ને તો આ રીતનો ગ્રાફ આવશે. આ T3 છે. T4 નો ગ્રાફ દોરું ને તો આ રીતે આવશે. આ T4 છે. આમ તાપમાન વધારતા હંમેશા આલેખ પહોળો થાય છે. આલેખ શું થાય છે? પહોળો થાય છે. કેમ વધતો નહીં હોય આલેખ? એટલે અણુઓની સંખ્યા છે. આ અણુઓની સંખ્યા થોડી વધશે. અણુઓની સ્પીડ વધે છે, ગતિજ ઉર્જા વધે છે. તાપમાન વધવાથી શું થાય? અથડામણ વધે, ગતિજ ઉર્જા વધે. એ આલેખ ફ્લેટ થતો જાય છે. આલેખ કેવો થતો જાય છે? ફ્લેટ થતો જાય છે. ક્લિયર? તો આ એક કન્સેપ્ટ હતો. હવે બીજી વાત કરીએ મિત્રો. આમાં નોટ બનાવી લો પહેલા. આ જે આપેલું છે ને મેં ટૂંકમાં સમજાવ્યું છે. NCERT પુસ્તકમાં આના વિશે લખાણ આપેલું છે કે ભાઈ બે જુદા જુદા તાપમાન T1 અને T2 આપણે એક જ વાયુ માટે ગ્રાફ દોરીએ તો આવું થાય વગેરે વગેરે. ઓકે, ચલો હવે શું કરીશું? બે જુદા જુદા વાયુઓ લઈશું આપણે અને તાપમાન સેમ રાખીશું તો શું પરિસ્થિતિનું નિર્માણ થશે જોઈએ. બે જુદા જુદા વાયુઓ લેવા છે મારે. ચલો, આ બાજુ શું આવશે? સર અણુઓનો અંશ. અહીંયા શું આવશે? સર આણ્વીય ઝડપ. હમણાં જ મેં કીધું હતું આ એક ગ્રાફ અને આ બીજો ગ્રાફ. વેઇટ. બરાબર છે. આની શું થવાની? UMP. આની શું થવાની? UMP. હવે મારી જોડે બે વાયુઓ લેવાના છે સમાન તાપમાને. એક Cl2 અને એક N2 વાયુ છે.
હવે આ કયો ગ્રાફ કયા વાયુનો છે એવું મને સાબિત કરી આપો. પુસ્તકની અંદર આપી જ દીધું છે સીધે સીધું, પણ હું તમને પ્રશ્ન સ્વરૂપે રજૂ કરું છું કે આ બેમાંથી કયો ગ્રાફ કોનો છે. તો તમે હમણાં જ ભણી ગયા UMP બરાબર √2RT/m. હવે તાપમાન સમાન લીધું છે એટલે T જતો રહ્યો, R જતો રહ્યો, R જતો રહ્યો, યાની કે 2MP ચલે છે 1/√m. મતલબ જેની સ્પીડ વધુ એનું આણ્વીય દળ ઓછું. મતલબ આણ્વીય દળ જેનું ઓછું હશે એની સ્પીડ વધારે હશે, અને જેનું આણ્વીય દળ વધુ હશે એની સ્પીડ ઓછી હશે. મતલબ જે વજનમાં હલકો હશે એની સ્પીડ વધારે હશે. તો આનું આણ્વીય દળ 28 થાય છે અને આનું 71 થાય છે. તો કયો ગ્રાફ કોનો હશે? વધારે સ્પીડ વાળો જે ગ્રાફ છે એ કોનો હશે? આ N2 નો ગ્રાફ છે અને આ છે Cl2 નો ગ્રાફ. ખ્યાલ આવવો જોઈએ મિત્રો. આવી જશે? ક્લિયર? કેમ કે અનુભાગના સમપ્રમાણમાં નથી, વ્યસ્ત પ્રમાણમાં છે. હમણાં તાપમાનના સમપ્રમાણમાં હતું. હવે મિત્રો એક કન્સેપ્ટ કંઈક આવો પણ આપેલો છે તમને કે આ રીતનો કોઈ ગ્રાફ છે, એમાં એક આ રીતે આપ્યું છે, બીજી આ રીતે, ત્રીજી આ રીતે આપેલી છે. તો આ ત્રણે સ્પીડ કઈ કઈ છે એ તમારે કહેવાનું છે. તો હમણાં જ ભણી ગયા UMP ગ્રેટર ધેન U એવરેજ ગ્રેટર ધેન URMS. તો આ URMS થશે તમારી, આ થશે તમારી U એવરેજ અને આ થશે તમારી UMP. મહત્તમ સંભાવ્ય ઝડપ એ હંમેશા ઓછી હોય છે. આમ જતા શું થાય છે? સ્પીડમાં વધારો થાય છે. તો આ વધારે છે, આ વધારે છે કે આ વધારે છે? સર આ બાજુવાળી વધારે છે. તો એ સૌથી વધુ છે એ કોણ હશે? RMS, I એવરેજ અને IMP. NCERT ટેક્સ્ટમાં આકૃતિ આપેલી છે, ત્યાં લખ્યું છે યો વર્ગિત ઝડપ, અહીંયા સરેરાશ ઝડપ અને અહીંયા મહત્તમ સંભાવ્ય ઝડપ. તો બે આલેખ ભેગા આપેલા હતા, એનો આપણે તબક્કાવાર જુદા પાડીને અભ્યાસ કર્યો. એના પછી કેટલાક સમીકરણો આપેલા છે. ખાસ આ બધા જે ટર્મિનોલોજી છે, મહત્તમ સંભાવ્ય ઝડપ, સરેરાશ ઝડપ, મૂળ સરેરાશ વર્ગ ઝડપ, રૂટ મીન સ્ક્વેર સ્પીડ જેને આપણે કહીએ છીએ, આ બધું જ તમે બે વાર ધ્યાનથી જોશો તો જ તમને આ લેક્ચરની અંદર વધારે ખ્યાલ આવશે. તો મેક્સવેલ અને બોલ્ટ્ઝમેને શું કર્યું હતું? તો વહેંચણી કરી હતી કે ભાઈ આટલા લોકો આટલી સ્પીડ ધરાવે છે, આટલા અણુઓ આટલી સ્પીડ ધરાવે છે, આટલા અણુઓ આટલી ઓછી સ્પીડ ધરાવે છે, આટલા અણુઓ આટલી વધુ સ્પીડ ધરાવે છે. એમને પોતે એવા સ્ટેટમેન્ટ પણ આપ્યા બે ત્રણ કે સૌથી વધુ અને સૌથી ઓછી સ્પીડ ધરાવતા અણુઓની સંખ્યા ખૂબ જ ઓછી છે અને મધ્યમ સ્પીડ ધરાવતા અણુઓની સંખ્યા બહુ બધી છે. જે સ્પીડ ઓછી, સૌથી ઓછી સ્પીડ અને સૌથી વધુ સ્પીડ ધરાવતા અણુઓની સંખ્યા ઓછી છે. અને જો આના પર ક્લાસરૂમના માર્ક્સ સાથે સરખાવીએ તો 90 ઉપર માર્ક્સ વાળા ઓછા છે અને 35 થી નીચે માર્ક્સ વાળા ઓછા છે, પણ 50 થી 75 વાળા સૌથી વધુ છે. આ રીતે વહેંચણી કરી હતી મેક્સવેલ અને બોલ્ટ્ઝમેને. એમાં મહત્તમ અણુઓની સંખ્યા જે સ્પીડ ધરાવતી હોય, મહત્તમ અણુઓની સંખ્યા જે સ્પીડ ધરાવતી હોય એ સ્પીડને કીધી હતી મહત્તમ સંભાવ્ય ઝડપ. યુની જગ્યાએ તમે v પણ લઈ શકો, વેલોસિટીનું મોસ્ટ પ્રોબેબલ સ્પીડ જેને આપણે કહીએ છીએ. તો મિત્રો અહીંયા આપણે લેક્ચર પૂરું કરીએ છીએ. નોટ બનાવી લેશો અને NCERT પુસ્તકનો અભ્યાસ કરજો જોડે જોડે. એમાંથી ને આમાંથી મિક્સ કરીને લખવાનો આગ્રહ રાખજો. બહુ જ અગત્યનો અને ટફ ટોપિક હતો જે પૂરો થાય છે. ટાટા, બાય બાય, થેન્ક યુ વેરી મચ.